દેવભૂમિ દ્વારકામાં સતત બીજા દિવસે દબાણ દૂર કરવાની કામગીરી યોજાઈ તેમજ રવિવારે પણ 50થી વધુ દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ। દબાણ દૂર કરવાની પ્રક્રિયા દરમિયાન મરીન પોલીસ બોટ દ્વારા પણ સતત પેટ્રોલિંગ કર્યું। 76 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર થયા અને 6,53 લાખની કિંમતની 12,400 મીટર જેટલી જમીન ખુલ્લી કરાઈ છે। બેટ દ્વારકામાં હાથ ધરાયેલા મેગા ડિમોલિશનને કારણે તમામ યાત્રિકો માટે બેટ દ્વારકામાં આવન જાવન બંધ છે। મંદિરમાં પૂજા અર્ચનનો કાર્યક્રમ રાબેતા મુજબ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ પણ અનધિકૃત રીતે સરકારી જમીન પર કરેલા અતિક્રમણને લઈને નોટિસ સહિતની કાયદાકીય કાર્યવાહી કરાઈ હતી। आज बेट द्वारका में बालापर विस्तार में डिमोलिशन का दूसरा दिन चल रहा है। पुलिस का चुस्त बंदोबस्त है। कल पूरे दिन जो डिमोलिशन चली उसमें 65 जितने जो स्ट्रक्चर हैं उनको डिमोलिश कर जो गैर कायदेसर जो दबाण थे उनको कल हटाया गया। उसमें 12,500 चौरस मीटर जितना जो एरिया है वो फ्री हुआ।